ગેસ્ટ્રોએન્ટરાઇટિસ મેડિકલ ટર્મ છે, એમાં આપણે સિમ્પલ મરડો છે કે ઝાડા ઉલટી છે એનું સાદું નામ એ છે. કારણ એ થવાનું પ્રદૂષિત પાણી અથવા ખાવાની વસ્તુઓથી થાય છે. માખી દ્વારા ફેલાય છે. આ બીમારી 7 થી 14 દિવસ સુધી રહી શકે છે. માખી દ્વારા એક ફેલાય છે અને બીજું વ્યક્તિઓ દ્વારા ફેલાય છે. કેમ કે આ ઇન્ફેક્શન છે એ કેવી રીતે, તો કે એ કોઈ વ્યક્તિ આજે ટોયલેટ કરવા ગયું હોય અને હાથ બરાબર ન ધોયા હોય અથવા એવી જગ્યાએ ટોયલેટ થયું હોય અને પાણીને વરસાદને કારણે એ ટોયલેટ બીજા પાણીમાં ગટરમાં વહેતું થયું હોય, તો એવું પાણીનો સ્પર્શ આપણે થવાથી કે માખી એના પર બેસીને આપણા ખોરાક કે પાણી પર બેસે તો એમાં કીટાણુ સ્પ્રેડ કરે છે. એટલે ચોમાસામાં ખાસ કેમ માખીઓ એક નિમિત્ત છે અને લોકો પણ એનો ફેલાવો કરી શકે છે. લોકો પણ નિમિત્ત બને છે. જો અસ્વચ્છતા છે, પ્રોપર હાથ ધોવાનો નથી કરતા ટોયલેટ ગયા પછી, તો આ જોખમ ત્યાં વધી જાય છે. આ બધા પેટના રોગોનું જોખમ મેઇન ત્યાંથી જ છે. શું થાય છે? પેટમાં આકડી આવી, ઉપકા ઉલટી થવા, એકદમ પાણી જેવા ઝાડા થઈ જવા, દુખાવો અને તાવ મોસ્ટ કોમન આ સિમ્ટમ્સ જોવા મળે છે. શરૂઆતમાં કદાચ ઝાડાનું પ્રમાણ ઓછું હોય, જે વધતું જાય અને તાવ બી આવે, તેથી એનું સિવિયરિટી વધતી જાય અને ઘણી વાર પછી દવા લેવાનો ટ્રાય કરે પણ દવા પણ ટકે નહીં અને નીકળી જાય ઉલટીમાં, જો વધી જાય તો પછી ઇન્જેક્શન કે બોટલ ચડાવવા પડે. માથાનો દુખાવો, થાક લાગવો, ભૂખ ન લાગવી, કઈ પણ નાકે ઉલટી થઈ જાય અને ભૂખ લાગવી જ નહીં અને ખૂબ અશક્તિ આવી જવી, વોમિટિંગ થયા કરે, તો ડિહાઇડ્રેશન છે, બોડીમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી જવું, એવું જોવા મળે છે. ક્યારેક ક્યારેક સંડાસમાં લોહી પડવું, સંડાસમાં ચિકાસ પડવી, ડિહાઇડ્રેશન વધારે પડતી કમજોરી, વોમિટિંગમાં બ્લડ આવવું, કે મેઇન તો હોજરી અને આંતરડાનો સોજો આવી જાય છે. ઇન્ફેક્શન શેમાં છે? સ્ટમકમાં અને આંતરડામાં. એટલે બધું એ બોડી એને કાઢવાનો પ્રયત્ન કરે છે પણ એ એની મેળે સક્સેસફુલ થાય એવું નથી બનતું. પછી મેડિકલ સપોર્ટની જરૂર પડે છે. ગંભીર લક્ષણોમાં જો ટ્રીટમેન્ટ ના મળે તો પેશાબ ઓછું થયું કે બધું ઝાડા દ્વારા પાણી નીકળી જાય, વોમિટિંગમાં પાણી નીકળી જાય, તો પછી ડિહાઇડ્રેશનમાં પેશાબ ઘટી જાય, બીપી ઘટી જવું, એકદમ ઘટી જવું અને પછી બેભાન થઈ શકે છે અને ઇન્ફેક્શન વધતા આખા બોડીમાં એ ફેલાઈ શકે છે. કયા કયા ટેસ્ટો કરવાનું આવે? હોસ્પિટલમાં ડોક્ટરની વિઝિટ કરે તો બ્લડ ટેસ્ટ છે, લીવરના, કિડનીના ઇન્ફેક્શન માટે ટાઇફોઇડનો રિપોર્ટ કરાવે, પેટની સોનોગ્રાફી કરવાનું આવી શકે, જેથી કન્ફર્મ થાય કે ભાઈ આ સિમ્પલ ઝાડા ઉલટી છે અથવા તો ટાઇફોઇડ જેવું પણ લાગે છે. ડિફરન્શિએટ ઘણી બધી વાર લક્ષણો પરથી ક્યારેક ના થાય તો રિપોર્ટ પરથી એ હેલ્પ થાય. ટ્રીટમેન્ટમાં શું? જો શરૂઆતમાં 1 કે 2 દિવસમાં જ ટ્રીટમેન્ટ લેવાનું આવે તો તાવની સિમ્પલ દવાઓ છે, ઇલેક્ટ્રોલ, ORS નો પાવડર, પાણી પીવાનું, પ્રોબાયોટિક દવા એટલે સારા કીટાણુઓ. પ્રોબાયોટિક મીન્સ કે સારા હેલ્ધી કીટાણુઓ જે આપણને ઉપયોગી છે, જે નોર્મલ આપણા આંતરડામાં હોય છે, એવા કીટાણુઓનું નંબર જ્યારે ઘટી જાય અને જોખમવાળા કીટાણુ વધી જાય ત્યારે ઝાડા ઉલટી થતા હોય છે. તો પાછા એ કીટાણુઓને પ્રમાણ વધારવાની અમુક દવાઓ હોય છે કીટાણુવાળી. તો એ હેલ્પફુલ કીટાણુની આપણે દવા માટે લઈએ તો પાછા એનું પ્રમાણ વધે અને જોખમવાળાને ઓછું કરી નાખે. જરૂર પડે તો ત્યારે એન્ટીબાયોટિક ડોક્ટર આપતા હોય. જો તાવ આવી જાય
વધારે તકલીફ લાગે તો પછી એન્ટીબાયોટિક આપવાનું થતું હોય છે. અને પછી એના ઘણી બધી વાર તરત જ કંટ્રોલમાં કે સ્પીડીલી કંટ્રોલમાં આવી જતું હોય છે ઝાડા ઉલટીનું મરડાની અસર. આરામ છે, પ્રવાહી વધારે લેવા અને હળવો ખોરાક ઇઝીલી પચી જાય એવો ખોરાક આપણે વાત કરી હતી કે ભાત સિવાય બીજા કોઈ અનાજની વસ્તુ નહીં ખાવી. ફ્રૂટ્સ છે અને ફ્રૂટ જ્યુસીસ છે, સૂપ છે, ઇલેક્ટ્રોલ પાવડરનું પાણી છે, સાદું પાણી છે, એનું પ્રમાણ ખૂબ લેવું, ઓટોમેટિક રિકવરી સ્મૂથલી થતી હોય છે. જરૂર પડે ત્યારે ડોક્ટરની કોન્ટેક્ટમાં રહેવું. કોમ્પ્લિકેટ થાય તો બાટલા ચડાવવા પડે, એન્ટીબાયોટિકના ઇન્જેક્શન આપવા પડે, ડાયાલિસિસ. બીપી એકદમ ઘટી જાય તો કિડનીમાં ડેમેજ થઈ શકે, કિડનીમાં જ બ્લડ પહોંચે નહીં તો કિડની ડેમેજ થાય અને ક્યારેક ક્યારેક સિવિયર ઝાડામાં કિડની ફેલ થતી જોવા મળે છે. ત્યારે ટેમ્પરરી ડાયાલિસિસ કરાવવાની જરૂર પડતી હોય છે. પરમનન્ટ નહીં પણ ટેમ્પરરીલી. કિડની ફેલ થઈ તો ટેમ્પરરી ટેક ઓફ માટે એનું બધા ટોક્સિન્સ બધા બ્લડમાંથી કાઢવાનું ડાયાલિસિસની જરૂર પડે. આઈસીયુમાં એડમિટ થવું પડે આવી સ્થિતિમાં હોય તો. પણ બધું ટાઈમલી થતું મળી જાય સારવાર તો રિકવરી મોટે ભાગે થતી હોય છે, રિકવરી જોવા મળે છે. રેરલી કોમ્પ્લિકેટ બહુ થઈ અને વ્યક્તિ આજે વધુ સિરિયસ થઈ અથવા મૃત્યુ પામે એવું ઓછું જોવા મળે. નોર્મલી બધા ટ્રીટમેન્ટ ટાઈમસર દઈ જ લે છે. પણ જેને બીજી અમુક ગંભીર બીમારીઓ હોય એમને તકલીફ થોડી વધે તો પછી ક્યારેક બીજું કોમ્પ્લિકેશન, હાર્ટની તકલીફ હોય કે કંઈક ડાયાબિટીસ હોય, બીજી બીમારીઓ હોય તો એને વધારે કોમ્પ્લિકેટ થવાના ચાન્સીસ છે. બધું જલ્દી સિરિયસ થઈ જાય એને એડમિટ કરવા પડે. તો આ ગંદકીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આ ગંદા હાથથી અને માખીઓથી ફેલાતો રોગ છે અને ખાવા પીવાથી ફેલાતો રોગ છે. એને આપણે અટકાવવા માટે આપણે શું કરી શકાય? આ બી આપણે ખાસ સમજી લેવાનું. ચોમાસું આવે એટલે આ બધા રોગોની બીમારીઓ, આ બધા રોગો વધતા વધશે. વધુ વરસાદ પડશે અને આ ગંદકી વધુ ફેલાશે, માખીઓ વધશે, આ બધા રોગો વધશે. એ બહારનું ખાવા પીવાનું જે ખુલ્લું છે, જેને રાંધતા નથી અથવા તો ગરમ ન ખવાતું હોય, ખુલ્લા ફ્રૂટ્સ હોય કે જ્યુસીસ બનાવતા હોય, છાશ હોય કે આ બધું ખાવાનું હોય, ભેલ ને ચાટ ને આમ બધું ખુલ્લું પડ્યું હોય, માખીની અવર જવર હોય, આવા જગાઓમાંથી મેક્સિમમ ફેલાવાના ચાન્સીસ રહે. ખુલ્લા બધા કે લીંબુ શરબત છે, છાશ રોડ ઉપર મળતા હોય, ફ્રૂટ જ્યુસીસ છે, કાપેલા ફ્રૂટો હોય, જે પણ ખુલ્લું છે તો બે વસ્તુ, એક તો માખી છે અને બીજું એ વ્યક્તિ જે એ કાપે છે, એ સેલ વેચે છે, એના હાથ ચોખ્ખા છે કે નહીં આપણે કોઈ ગેરંટી નથી. એટલે એ વ્યક્તિ પોતે ફેલાઈ શકે અથવા તો માખી એના પર બેસીને બીજેથી એ કીટાણુ લાવી શકે અને આપણે અંદર એ રોગ ઉભો થઈ જાય. ગરમ પદાર્થો જ ખાવો, રાંધેલું હોય, કુક થયેલું હોય તો કીટાણુ એમાં નાશ થઈ જાય અને એ વધુ હેલ્ધી ગણાય રોગોથી બચવા માટે. એટલે બહાર ખાવાનું આવે તો ગરમ વસ્તુઓ જે ફ્રેશ બનતી હોય અને ગરમ થતી હોય, ગરમ કરીને રાંધવામાં આવતી હોય એવી વસ્તુઓ ખાસ આપણે લેવી જોઈએ. અને બીજું કે આપણે ધારો કે કોઈ પ્રવાસમાં જઈએ, જાત્રામાં જઈએ, પિકનિકમાં જઈએ તો ખુલ્લી વસ્તુ કરતા છે ને પેકેટ વાળી વસ્તુઓ છે, પેક છે અને બોટલ વોટર છે કે જે જ્યુસ પેકેટ્સ છે, બંધ છે, સીલ્ડ છે, એ વસ્તુઓ આપણે હેલ્ધી ગણાય આ ટાઈમમાં. એમાં આપણે એવી વસ્તુનો ઉપયોગ કરવો versus ખુલ્લી વસ્તુઓ, ખુલ્લું પાણી છે કે આવા ખુલ્લા લીંબુ પાણી છે, છાશ છે, શરબતો છે, ફ્રૂટ્સ છે, આ બધું ખુલ્લી વસ્તુ કરતા પેક્ડ વસ્તુઓ આ સિઝનમાં ઉપયોગ કરવી એ બેસ્ટ રહે, સેફ રહે. પછી ફ્રૂટ્સ ખાવાના આવે તો કે ને જે છાલ વાળા હોય ને, જે છાલ આપણે કાઢીને ખાઈ શકીએ,
સંતરા મોસંબી છે એક્ઝામ્પલ, બીજા કોઈ પણ ફ્રૂટ્સ હોય, પણ આપણે એને છે ને પ્રોપર ધોઈ અને એની છાલ કાઢીને ખાઈએ તો રિસ્ક ઓછું છે. પણ જે ખુલ્લા વેચાતા હોય એમાં તો આપણે કોઈ ભરોસો નથી. ફ્રૂટ, શાકભાજી, સલાડ આપણે લઈએ, પણ આ કાચી વસ્તુઓમાં છે ને એ કુક થતી નથી અને એમાં કટિંગ કરવામાં વ્યક્તિના હાથ વપરાય છે, એનું જોખમ વધારે છે. એટલે કાચું સલાડ છે, કચુંબર છે, એ પણ આપણે બહાર ગયેલા હોય તો આપણે અવોઇડ કરવું જોઈએ, કે એ પણ કદાચ ફ્રેશ ના હોય અથવા તો એ કુક થતું નથી, એટલે એમાં કીટાણુ રહી જવાના ચાન્સીસ વધારે છે. ઘરે આપણે ઓબ્વિયસલી લઈએ તો આપણે પ્રોપર એને વોશ કરી અને આપણા પોતાના હાથ ધોઈ એ વસ્તુને વોશ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ બીમાર વ્યક્તિએ કાચી વસ્તુ નહીં ખાવી, એને કુક વસ્તુ, રાંધેલી વસ્તુ ખાવી. કાચું સલાડ ને છે તો કે હેલ્ધી વ્યક્તિ માટે એ સારી વસ્તુ છે. બીમાર વ્યક્તિ માટે એ ડાયજેશન માટે હેવી પડે, એટલે એને કુક કરીને આપવું. એને કાચું સલાડ છે કે આ છે એવું ક્યારે નહીં આપવું બીમાર વ્યક્તિ. એના માટે સૂપ વધારે સારું. તો શાક છે તો વાંધો નથી, સૂપ એ બહુ સારું. બરફનો ઉપયોગ છે, બધા ઠંડા પીણાઓ છે કે આ પેલા શું કે આપણે બરફના ગોળા છે, ડીશ છે બધી બરફની, એ બધા જોખમવાળું, કે વ્યક્તિના હાથ છે અને એ પાણી છે એ ઇન્ફેક્ટ થવાના ચાન્સ મેક્સિમમ હોય છે. ડીશ ગોળાને બધા કે આ બધી ખુલ્લી બધી જે વસ્તુઓ છે, આઈસ્ક્રીમ, કઈ પણ આવું બધું ખુલ્લું મળે છે, જે બધા પર આ મીઠાઈઓ છે, પનીર છે. પનીર મીઠાઈઓ શું છે કે માવાની દૂધની આઈટમ છે, પણ એમાં છે ને આ ટાઇફોઇડના કે આ જંતુઓ, કીટાણુઓ એમાં રહી જાય છે ને એ ગરમ થાય છે, પણ અંદર સુધી એ ગરમી એવી પહોંચતી નથી કે બધું અંદર નાશ થઈ જાય. એટલે એમાં અંદર કીટાણુ રહી જતા હોય છે જો ઇન્ફેક્ટેડ હોય તો. એટલે એમાંથી એ ફેલાવો થવો એ વધુ પોસિબલ છે. અને મીઠાઈઓ ઘણી વાર સુધી મૂકેલી હોય, રાખી મૂકેલી હોય, ફ્રીજમાં છે, ઓપનમાં છે. પનીર પણ એવી રીતે સ્ટોર કરીને રાખવામાં આવતું હોય ફ્રીજમાં. કુક કરે ત્યારે અંદર કીટાણુ ન પણ મરે, એટલે એનાથી પણ આવા રોગો વધારે ફેલાઈ શકે છે. ખુલ્લા રસો છે તો કે નારિયેળ પાણી સારું, કે આપણી સામે ખોલીને આપણે પી શકાય. વર્સિસ આવા રસો શેરડીના છે કે તરબૂચના, ગમે તે હોય, કે ખુલ્લામાં બને પણ એમાં રિસ્ક વધારે છે. બે સમયે ખાસ આપણે હાથ સાબુથી ધોઈને કરવું જોઈએ, કે હાથ તો જમતા પહેલા અને બીજું ટોયલેટનો ઉપયોગ કર્યા પછી અવશ્ય બધાએ કે હાથ સાબુથી ધોઈને બહાર નીકળવું જોઈએ, કે જમવા બેસવું જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા હાથમાં ક્યાંય ચોટી ગયું હોય, કાંઈ પણ અડી ગયું હોય તો આપણી અંદર ના જાય, પ્રોટેક્શન માટે. અને આપણે બીમાર હોઈએ તો પણ આપણે અવશ્ય હાથ સાબુથી ધોવાનું રાખવાનું ટોયલેટમાં ગયા પછી, કેમ કે આપણી બીમારી બીજાને ના ફેલાય એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. રસોડામાં સ્વચ્છતા રાખવી, બધા આપણા ખાવાની આઈટમો છે તો એને ઢાંકીને રાખવી, માખીઓથી બચાવવી. અને સ્વચ્છ રાખવું એટલે ગંદકી હોય ત્યાં માખીઓ વધારે જોવા મળે. સ્વચ્છ હોય તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ. જય સચિદાનંદ.